બેન 150-200 રૂપિયાનું પેટ્રોલ જાય, 450 રૂપિયા મારો રેટ છે. તો હવે અમારે બચે હું? પાણી પીધા વગર ગતો રહ્યો મારો ભાઈ. આ બ્રિજ લગભગ 2022 નો જ નબળો હતો, કેમ કે અહીં નીચે તારીને એટલે નીચે ગાબડા પડી જ જાય છે. 9 જુલાઈ 7:30 વાગ્યાની આસપાસ તૂટેલો ગંભીરા કેટલાય પરિવારોને તોડીને તૂટ્યો. વાલ સોયા તો કોઈએ પતિ ગુમાવ્યો. યુવાનોની નોકરી પર જોખમ, વિદ્યાર્થીઓના ભણતરનો રસ્તો રૂંધાયો. ભાસ્કર સ્થિતિ જાણવા ગ્રાઉન્ડ પર પહોંચ્યું. પહેલા અમે બામણ ગામ પહોંચ્યા, જ્યાંથી બ્રિજ વચ્ચેનું અંતર માત્ર 2 થી 2.5 કિલોમીટરનું છે. પગ મૂકતા જ ટોળું દેખાયું. પૂછ્યું તો ખબર પડી કે સામે જ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અતુલ રાઠોડનું ઘર છે. ઘૂંટણ સુધીના કાદવ કિચડ વચ્ચે અમે તે ઘરે પહોંચ્યા તો હૃદય કંપાવનારો માતાનો આક્રંદ સંભળાયો. ભાઈ જાણે નોંધારો બન્યો હોય અને બહેન અતુલની રાહ જોઈને બેઠી હોય તેવી સ્થિતિ હતી. ખાધા પીધા વગર 3 દાડાથી આવવાના આવે છે બધા. દાંતરની સિરિયસ છોકરો કોને ના મોકલે. ભાઈ કેતનને વહેલા જવાનો આખી જિંદગીનો અફસોસ રહી ગયો. કે ભાઈ પહેલા નોકરી જતા હતા, નોકરી જતા હતા, પછી હું ત્યાંથી અગાઉ 15 મિનિટ પહેલા ગયો. પછી મોબાઈલથી ફોન મારે મેં અને બંનેના ફોન સ્વિચ ઓફ બોલ્યા. પછી મને નક્કી ખબર પડી કે એ બ્રિજમાં દટાઈ ગયા છે.